હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5મો વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. અગાઉના લેક્ચરની અંદર આપણે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આ દરેક વિશે માહિતી છે તે મેળવી છે. આજના લેક્ચરની અંદર આપણે ડાંગ દરબાર વિશેની માહિતી છે તે મેળવવાના છીએ, જે હોળીના તહેવાર નિમિત્તે ડાંગમાં આદિવાસી પ્રજાની વસ્તી છે તે સૌથી વધારે વસવાટ કરે છે અને ત્યાંના જે આદિવાસી રાજાઓ હતા તેમનું સન્માન કરવામાં આવે છે, તેઓને સાલિયાણું આપવામાં આવે છે. સાલિયાણું મિત્રો એવું છે કે જ્યારે ભારતનું સંપૂર્ણ ભારતનું વિલીનીકરણ છે તે રાજા રજવાડાઓનું ભારત દેશની અંદર થયું અને 562 રજવાડાઓ છે તે ભારતીય સંઘની સાથે જોડાયા, ત્યારે સરકાર દ્વારા તેમની સાથે એક ચોક્કસ સાલિયાણું નક્કી કરવામાં આવેલું હતું, જે રકમ રાજાને છે તે આપવામાં આવતી હતી અને આ રકમમાંથી તેઓએ પોતાનું ગુજરાન છે તે ચલાવવાનું હતું. કારણ કે અત્યાર સુધી રાજાની પાસે આવકનું સાધન હતું કરવેરાઓ. કરવેરા દ્વારા પોતે છે તે આવક પ્રાપ્ત કરીને પોતાનું ગુજરાન છે તે ચલાવતા હતા અને રાજ્યનું ગુજરાન પણ ચલાવતા હતા. પરંતુ હવે રાજા મહારાજાની પાસે આવકનું કોઈ સાધન રહેતું ન હતું, એટલા માટે તેઓને સાલિયાણું છે તે આપવામાં આવતું હતું. અને ડાંગના આદિવાસી જે રાજાઓ હતા તેઓને પણ આ પ્રકારે સાલિયાણું છે તે આપવામાં આવતું હતું. ડાંગ દરબારની અંદર આદિવાસી કલા છે તે જોવા મળે છે, જુદા જુદા પ્રકારના નૃત્યો કરવામાં આવે છે. તે દરેક વિશેની માહિતીની ચર્ચા છે તે આપણે આની અંદર કરીશું અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠને અહીં પૂર્ણ કરીશું. તો સૌથી પહેલાં આપણે ભણી ગયા છીએ તેનું એક નાનકડું રિવિઝન કરીએ તો જનજાતિઓ વિચરતી જાતિઓ એટલે કે જે લોકો જંગલી પ્રદેશોમાં કે પહાડી પ્રદેશોમાં દુર્ગમ જંગલોની અંદર વસવાટ કરે છે તેને જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને વિચરતી જાતિ એટલે એક સ્થળેથી બીજા સ્થળે સતત વિચરણ કરતી રહે છે તે પ્રજાતિને વિચરતી જાતિમાં સમાવેશ કરવામાં આવી છે. વનવાસી અને વિચરતી જાતિના લોકોની પરંપરાઓ મૌખિક પરંપરા, કારણ કે એ લોકો શિક્ષિત ન હતા એટલે તેઓની સંસ્કૃતિ વિશેની માહિતી કે તેઓની જે કોઈ પરંપરાઓ છે તે મૌખિક રીતે તેની આપલે કરવામાં આવેલી છે. અને ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો વિશે માહિતી છે તે આપણે મેળવી. ત્યાર પછી વિચરતી અને વિમુક્તિ જાતિ વણઝારા, જે ભારત અને ગુજરાતના સંદર્ભમાં, કારણ કે વણઝારા લોકો છે તે જાતિ મોટે ભાગે છે તે એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન લાવવા લઈ જવા માટેનું કાર્ય છે તે કરતી હતી. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે પણ વાત કરીએ આપણે, જેમાં નટ, બજાણિયાઓ, કાંગસિયા આ બધા વિશેની ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ. ઝૂમ ખેત પદ્ધતિ કે જેમાં જંગલોનો નાશ કરીને ત્યાં સળગાવીને પછી તે જગ્યાએ ખેતી કરવામાં આવે છે. થોડાક સમય બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ આ જ પ્રકારે ખેતી છે તે કરવામાં આવે છે. આ પ્રકારની ખેત પદ્ધતિને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહોમ જાતિ વિશે માહિતી છે તે આપણે મેળવી ચૂક્યા છીએ કે જે પોતાની એક અલગ સંસ્કૃતિ અને અલગ ભાષા છે તે ધરાવે છે અને આ લોકો છે તેઓની પણ પોતાની એક વિશેષ સંસ્કૃતિ છે તે જોવા મળે છે. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીઓમાં જનજાતીય રાજ્ય જોવા મળતા, જેમાં સંતરામપુર અને દેવગઢ બારૈયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના નૃત્યો છે તમાશા, ભવાડા અને ઠાકરિયા, બરાબર છે, તે તેઓના મુખ્ય નૃત્ય છે. અહીં તમને ડાંગી નૃત્ય છે તેનો ફોટો મૂકવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે એક વિડીયો પણ જોવાના છીએ જેમાં તમને ડાંગ દરબાર વિશેની વિશેષ માહિતી છે તે મળશે. પરંતુ થોડીક મૌખિક માહિતી તમને તેઓના નૃત્ય વિશે આપું તો તમાશા નૃત્ય છે તે નૃત્ય ભવાઈ જેવું નૃત્ય છે એક પ્રકારનું, અને મોટા અવાજોની સાથે આ નૃત્ય અને નાટક છે તે કરવામાં આવતું હોય છે. પછી ભવાડા અને ઠાકરિયા પણ એ જ પ્રકારનું નૃત્ય છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ દર વર્ષે હોળીનો જે તહેવાર આવે છે તે સમયે ડાંગ દરબાર છે તે ભરવામાં આવે છે. ડાંગ દરબાર વિશે તમને માહિતી આપું તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆતના વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું,
જે પરંપરા આજે પણ ચાલુ છે. સાલિયાણું એટલે કે રોકડ રકમ જે સરકાર દ્વારા ડાંગના રાજાઓને આપવામાં આવે છે, તે રાજાઓને ચોક્કસ રકમ છે તે આપવામાં આવતી હોય છે અને તેના દ્વારા તેનું ભરણ પોષણ છે તે કરવામાં આવતું હોય છે. બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું. સમય જેમ જેમ ફેરફાર આવતો જાય છે તેમ તેમ જનજાતિઓના માળખામાં પણ ફેરફાર થયો મિત્રો. 16મી અને 17મી સદીના સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી જાતિના લોકોના એકબીજા સાથેના સંપર્કના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું, એટલે કે ફેરફાર થયો. જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ અને જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટા ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ થયો. કલ્પના કરો કે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિને સમુદાયના તમે સભ્ય છો અને આની તમારા જીવન પર શી અસર થશે? મિત્રો, આપણે ક્યાંક 2 કે 3 દિવસ માટે જો જવાનું હોય તો આપણે કેટલી તૈયારી કરવી પડે છે. વેકેશનની અંદર પ્રવાસ માટે આપણે વર્ષ દરમિયાન વર્ષમાં 1 કે 2 વખત છે તે ક્યાંક ફરવા હરવા જતા હોઈએ છીએ, બરાબર છે. તો આ સમયે પ્રવાસ માટે આપણે જવાનું હોય છે તો એ આપણે કેટલી ચીજ વસ્તુઓ સાથે લઈ જઈએ છીએ. 8 થી 10 દિવસ આપણને એ તૈયારીમાં લાગતા હોય છે. તો આ લોકોને તો વિચરતી જાતિઓ છે તેને 3 મહિને સ્થળાંતર છે તે કરવાનું હોય છે. એક સ્થળેથી બીજા સ્થળે તેઓ જતા રહે છે. તો તેઓના જીવનમાં કેટલા ફેરફારો આવતા હશે. ક્યાંય સ્થાયી જીવન નથી, ક્યાંય સ્થાયી ઘર નથી, અને છતાં પણ આ જાતિઓએ પોતાની આગવી સંસ્કૃતિ, આગવી વિશેષતાઓ, પરંપરાઓ દરેક બાબતને જાળવી રાખી છે અને પોતાનું જીવન છે તે યથાવત ચાલુ રાખ્યું છે. ડાંગ દરબાર વિશેની થોડીક ચર્ચા કરીએ તો એક સરસ મજાનો વિડીયો છે, તેમાં તમે ડાંગ દરબાર છે તે જોઈ શકશો અને ડાંગ દરબારની હાઇલાઇટ તેના રાજાઓના અભિપ્રાયો છે તે તેમાં આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ ડાંગ દરબાર. ગુજરાતનો ડાંગ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને કારણે જાણીતો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા ડાંગના મુખ્ય મથક આહવામાં ભરાતા ડાંગ દરબારમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનો મેળાપ થાય છે. ડાંગના આહવામાં ભરાતો ડાંગ દરબાર આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક માધ્યમ બન્યો છે. હોળી પહેલા શરૂ થતા 3 દિવસના આ મહોત્સવમાં આદિવાસીઓના જનજીવન, રીતિ રિવાજો, પહેરવેશ, રહેણીકરણી અને માન્યતાઓને નજીકથી જોવા જાણવાનો મોકો મળે છે. અહીં વર્ષો જૂની પરંપરા પ્રમાણે ડાંગના 5 રાજાઓનું સન્માન કરીને તેમને વાર્ષિક પેન્શન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે. અહીં સંગીત અને નૃત્ય સાથે ડાંગ દરબારના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે. પછી રાજ્યપાલ જાહેરમાં આ રાજાઓને શાલ ઉઢાડીને પોતાની સાથે લાવેલા ભેટ સોગાદો આપીને સન્માનિત કરે છે. અહીં 3 દિવસ સુધી સાંસ્કૃતિક નૃત્યો, વાદ્યો અને જૂની પરંપરા સાથે આ ઉત્સવ ઉજવાય છે. ડાંગ દરબાર એટલા માટે ભરાય કે 1818ની અંદર અંગ્રેજ સરકાર ડાંગની અંદર આવેલી, એ ડાંગના જંગલ પર તેમની નજર પડેલી. 1862ની અંદર ડાંગના 5 રાજવીઓ, ભીલ રાજવીઓ અને તેમના નાયકોને ભાવબંધો સાથે સાઠગાંઠ કરીને જંગલના પટ્ટા લખાવી લીધા અને જંગલના પટ્ટાના બદલે તેઓને કંઈક માનધન આપવાનું, એટલે પોલિટિકલ પેન્શન
કંઈ આપવાનું નક્કી કર્યું તો જૂના જમાનામાં કોઈને 4 આના, કોઈને 8 આના, 2 આના એવા ભાવબંધને મળતા હતા. રાજા સાહેબોને બી કોઈને 400, કોઈને 500 મળતા હતા. તે 1954ની અંદર જ્યારે રજવાડા નાબૂદ થયા ત્યારે પછી જે બ્રિટિશ ગવર્મેન્ટે માનધન કે સાલિયાણા બાંધી આપેલા તેની પરંપરા આજ સુધી ચાલુ છે. પરંતુ ડાંગ દરબારમાં એક દિવસની જાહો જલાલીથી ક્યાંય દૂર ડાંગના હાલના રાજાઓ અને તેમનો પરિવાર હાલ ગરીબીમાં જીવન ગુજારી રહ્યો છે. હવેથી છે તે પેલે સાહેબ ડાંગ દરબારમાં સાહેબ લોકો સન્માન કરવા આવે, પછી એ નીકળી જાય તો ડાંગમાં કોઈ ભાવના નહીં રાખે, બધી હાલતમાં એ સરકાર તરફથી મળતા સાલિયાણામાં તેઓ જીવન નિર્વાહ કરી શકે તેમ નથી. તેમને મળતું સાલિયાણું રાજવી પરિવારો વચ્ચે વહેંચી દેવું પડે છે. 7,984 રૂપિયામાં 25 લોકોને વેચવું પડે, ભાઈને બહેનને આપવું પડે. એમાં તો ગુજારણ નથી ચાલતું છે. આપણે તો માંગ છે પગાર ઓછું મળતું છે, 7,984 રૂપિયા મળતું છે. મહિનાના થવું જોઈએ માસિક 50,000 થી 65,000 માંગણી છે અમારી. ખેતી પર જીવન ગુજારતા આ રાજાઓ અને રાજવી પરિવારોની હાલત વારંવાર સરકારને અરજીઓ અને માગણીઓ કર્યા બાદ પણ સુધરી નથી. ખેતીનું કામ કરીએ અને ઘેરવાળી આ તો ઘેરનું કામ કરીએ, બળદ ગવાળ્યું એવું. સરકારમાં તો રજૂઆત કરી વારંવાર અમે અરજી વધારે કરવા માટે, કોઈ ધ્યાન લેતા નથી. ડાંગ દરબાર આવે તો એક દિવસનું સન્માન કરે, એક દિવસમાં સન્માન કરે ને પછી છોડી મૂકે ક્યાંય એવું. તો મિત્રો, આવી કંઈક પરિસ્થિતિ છે તે ડાંગમાં વસવાટ કરતા આદિવાસી પ્રજાની છે તે જોવા મળે છે. ડાંગ દરબારમાં જુદા જુદા પ્રકારના નૃત્યો છે તે કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિની જાળવણી થઈ શકે તે માટે આ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. સાથે જ આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરી લઈએ અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નો આખો સ્વાધ્યાય છે તે તમારે ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત રીતે નોંધ કરવાની છે. તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો, જેમાં ગઢ કટંગા જે પહેલાની સામે આવશે ડી 70,000 ગામડા, બરાબર છે. એટલે કે 70,000 ગામડાઓ છે તે તેની સાથે જોડાયેલા હતા. વર્ષાસન, તો વર્ષાસન ડાંગ દરબાર સાથે જોડાયેલું છે. ડાંગના રાજાઓને વર્ષાસન એટલે કે વાર્ષિક સાલિયાણું છે તે આપવામાં આવતું હોય છે. એટલે બીજાની સામે આવશે એફ. ત્યાર પછી છે શ્રમિક. શ્રમિક છે તેને શું કહેવામાં આવે છે? પાઇક, બરાબર છે. અહોમ જાતિમાં જે લોકોની પાસે પરાણે કામ કરાવવામાં આવતું હતું, જેઓ અત્યંત મહેનતથી ખૂબ જ ઝાઝું કામ કરી આપતા હતા, તે લોકોને શ્રમિક એટલે કે પાઇક તરીકે ઓળખવામાં આવે છે. ચોથા સામે આવશે અમનદાસ, તો તેને પદવી કઈ પ્રાપ્ત કરી હતી? સંગ્રામ શાહની, બરાબર છે. એટલે ચોથાની સામે આવશે બી. અને પાંચમું છે બલોચ, ખોખર જનજાતિ, બરાબર છે. તો ખોખર જનજાતિ ક્યાં જોવા મળે છે? પંજાબમાં, બરાબર છે. એટલે ખોખર જનજાતિ આવશે પંજાબ. અને બલોચ છે તે નાના કુળોમાં વિભાજિત છે. એટલે પાંચમાની સામે આવશે છઠ્ઠાની સામે આવશે ઈ. બલોચ એટલે નાના કુળમાં વિભાજિત. પછી છે ખાલી જગ્યા પૂરો. તો એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? વિચરતી કે વિમુક્ત, બરાબર. એક સ્થળેથી બીજા સ્થળે ભટકતી હોય તે જાતિને શું કહેવામાં આવે છે? વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ કઈ હતી? બરાબર છે. તો બુરંજી જે ઐતિહાસિક કૃતિ છે. વણઝારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો, તો ટાંડા તરીકે તેઓ ઓળખાતા હતા. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. તો અકબરના દરબારમાં માનસિંહે ચેર જાતિ પર હુમલો કરીને વિજય મેળવ્યો હતો, તે વાત ખોટી છે.
એટલે વિધાન ખોટું છે. ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે. સાચું વિધાન છે. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ખોટું છે. દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. તે વિધાન સાચું છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો તેવો તમારો ચોથો પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન છે વિચરતી જાતિના લોકો પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા કયા પ્રકારનો વિનિમય થતો હતો? તો વિચરતી જાતિના લોકો પશુપાલકો અને સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓને સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા અને એ રીતે વિચરતી જાતિના લોકો પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો. પછી છે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત જણાવો. તો સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા. જનજાતિના લોકો જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. ત્યાર પછી છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શેના પરથી કહી શકાય? તો આપણે જોઈએ તો અહોમ સમાજના રાજા, મંદિરો, બ્રાહ્મણો, અહોમ સમાજના રાજા છે તેઓ મંદિર, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. અહોમ રાજાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. તેમના સમયમાં સંસ્કૃતિની મહત્ત્વની સાહિત્યિક રચનાઓ અહોમ ભાષાના અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની સાંસ્કૃતિક ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં આવી હતી. ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ જાતિના લોકો સુસંસ્કૃત હતા. ત્યાર પછી છે ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ પડે છે? તો અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી અને 16મી સદીમાં તેમણે ચૂંટ્યો અને કોચ હાજે રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમની આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલામાં નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા અને તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 ગામડા હતા અને ગઢકટંગાના પતન બાદ નિર્માણ પામેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ પડે છે. વણઝારાનું અર્થતંત્ર વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વના હતા? તો વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વહેંચતા જતા હતા. યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા.
તદુપરાંત વણઝારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણઝારાઓ અર્થતંત્ર પર મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. સાથે જ આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આજનું લેક્ચર પર અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની આપણે જે ચર્ચા કરી છે તે બધા જ પ્રશ્નો તમારે ફેરબુકની અંદર તેની નોંધ છે તે કરવાની છે. હવે પછી આપણે જે પાઠ શરૂ કરવાના છીએ તે 11મો પાઠ છે, વાતાવરણની સજીવો પર અસરો. આપણી આસપાસ જે વાતાવરણ જોવા મળે છે તેની સજીવ ઉપર આપણા ઉપર કેવા પ્રકારની અસર જોવા મળે છે તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચર હવે પછીના પાઠની અંદર આપણે 11મો પાઠ છે તે ચાલુ કરશું અને તેમાં આપણે તેની વિશેષ ચર્ચાઓ છે તે કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.